ફરી એકવાર જોવા મળ્યો જોડીદાર વિકાસ, વધુ એક સગર્ભાની જોડીમાં લઈ જવી પડી। છોટાઉદેપુરમાં ફરી જોવા મળ્યો જોડીદાર વિકાસ, વધુ એક સગર્ભાની જોડીમાં લઈ જવી પડી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ફરી એકવાર વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે, જ્યાં ગામના કાચા રસ્તાઓને કારણે એક સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે જોડી બનાવી ઉચકીને લઈ જવાની નોબત આવી હતી। આ ઘટના ભાજપ સરકારના વિકાસના દાવાઓ પર સવાલ ઉઠાવે છે, જે ગામડામાં મૂળભૂત સુવિધાઓની ખોટને ઉજાગર કરે છે। જાણવા મળ્યું છે કે ખેંદા ગામના કાચા અને ખરાબ રસ્તાઓને કારણે 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી ન હતી। સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે સ્થાનિક લોકોએ ખાનગી જીપનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાચા રસ્તાઓ પર જીપ પણ ચડી શકી નહીં। આખરે મહિલાને જોડીમાં ઉચકી 4 કિલોમીટર દૂર એમ્બ્યુલન્સ સુધી લઈ જવી પડી। જોકે અધ વચ્ચે માંડ આવેલી એમ્બ્યુલન્સને ગામ લોકોએ ધક્કા મારી બહાર લઈ જવાની મહેનત કરવી પડી હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સરકારની નિષ્ફળતા સ્પષ્ટ દેખાય છે। આવી ઘટનાઓ ખેંદા ગામમાં અવારનવાર બનતી હોવાનું સ્થાનિક લોકો જણાવે છે। એપ્રિલ 2025માં કાચા રસ્તે કલેક્ટર પણ ફસાયા હતા। કલેક્ટરની કારને ટ્રેક્ટરથી બાંધી બહાર કાઢી ગામ લોકોની પીડામાં કલેક્ટર નિર્ભર બન્યા હતા। તે અગાઉ છોટાઉદેપુરમાં 1 અને 8 ઓક્ટોબર 2024માં પ્રસૃતાની જોડીમાં નાખીને લઈ જવી પડી હતી। તુરખેડામાં સગર્ભાને 3 કિલોમીટર જોડીમાં લઈ જવા પડ્યા અને બાળકને જન્મ આપી મોતને ભેટી હતી।